कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। જો આજે થઈ છે 19 તારીખ અને આજે છે 19 છે કે ને 20 છે? આમાં 20 બતાવે પણ છે 38, 9:30 થયા છે એટલે 38 નામ તો મુહૂર્ત જોવાના જ ન હોય। 31 તમારે કોઈ પણ સારું કામ કરવું હોય ને એ બધા થઈ ગયા વગર મુહૂર્ત બધા કામ થાય। કાલે બધા અમે ગયા હતા, બધા ભેગા થતા મજા આવી હતી। કેમ? બહુ મજા આવી ગઈ બધાને। તો કુંદભાઈ ની બધા રાત રોકાણા હતા। કેવી મજા આવી? શું કર્યું? ગોલા ખાવા ગયા પછી સુઈ ગયા બસ રેમાં ક્રિકેટ નહોતા નહીં એટલે મેતન ને નહોતા હતા ઘડી પર પછી ગોલા ખાવા ગયા। મસર કેવા પડ્યા? લેબોરેટરી કરવા આવ્યા હતા? ઓલા એ નહોતું ખાધું ને હતી તે તેને ભૂખ લાગી હતી તે ઓલા ભાત લીધા થોડાક ફ્રાઈડ રાઈસ અને ખાઈને પછી બધા સુઈ ગયા। કેમ છે બધા? મજા આવી દોસ્તારોને? આમ તો આમ મોટાઓને મજા આવી તો છોકરાઓને બધાને મજા જ આવે। અને કાલે જે આપણે સરપ્રાઈઝથી વાત કરતા હતા ને એ આજે જવાનું છે અને સરપ્રાઈઝમાં આમ તો વ્યુઅર્સને તો શું છે એ તો ખબર પડી ગઈ છે પણ આગળનો તોય તમને બતાવી ઘરે ખબર નથી। આમ તો ઘરે ખબર છે પણ ક્યાં છે અને શું છે એ નથી ખબર એટલે જઈ અને જવાનું છે તો બધાને ક્યાં ગયા? બાની ગયા, એક ઓપનિંગમાં ગયા। હા જો જવાનું ઓપનિંગમાં જવાનું હતું બધાને એ ગયા। બા ને બાપુજી ગયા છે ઓપનિંગમાં। પહેલાં તેમ નક્કી કર્યું કે આપણે 3 જણ લઈ આવી પણ બા કે નહીં મારે આવવું છે એટલે પછી હવે બાને વાટે છે બા આવે પછી જવાનું છે। તો સામે કંઈક પ્રોગ્રામ છે ને શું છે? અમે છે કેવું છે ઓલું ના આવે ના બેબી શાવર નથી। ના ના એને લાવે છે કંકુ પગલા કરે છે તે હા એ પણ એ તો લે ધોનીની કેવી એ નામ કાંઈક છે હા એને ફોટો ગાડીમાં વાળ લખ્યું છે અને હા, તો એને લાવે છે એટલે અને પાટો બાવાશ્રી આવે છે। બાવાશ્રી આવે છે કયા બાવાશ્રી આવે એ નથી ખબર પણ બાવાશ્રી આવે છે પંદરામણી કરે। એટલે હા મેં જો એ લોકો અત્યારે બધું એનું ડેકોરેશન એવું થઈ ગયું તમને અહીંથી બતાવી અને ત્યાં આપણી જેમ તો રીલવાળા ભાઈ આવી ગયા છે વિડીયો શૂટિંગ ઉતારે છે। તો નીચે આ બધું ડેકોરેશન કર્યું છે અંદર છે અને જો આ ગાડી તૈયાર કરી છે લઈ આવ્યા કે લઈ આવવા જવા ને જવાના છે લેવા। આપણે ઋતુની ઘરે દીકરી નાની થઈ ને ના એની ઘરે લાવે છે પહેલી વાર। કેમ? હા પહેલી વાર। એટલે પાછું પ્રસાદ બાપુજી ત્યાં લેવાનું છે ને? હા પ્રસાદ ન્યા લેવાનું છે બાપુ। હા પછી પાછા બાવાશ્રી પધારવાના છે એટલે ત્યાં જવાનું છે દર્શન કરવા બધી અને પ્રસાદ બાન બાપુજીને છે ત્યાં લેવાનો છે। પછી તો તમે ને બાન કુંજ પછી મંદિરે થતા આવજો હા થતા અને આપણા કાશીબાને બિહાર કરી બહાર દેજો। આમ તો ઘણા હમણાં લગભગ છેલ્લા 10-15 દિવસથી બધા કોમેન્ટ કરતા હોય કે ભાઈ કાશીબાઈ ક્યાં ગયા, કાશીબાઈ ક્યાં ગયા? પણ કાશીબાઈ ગયા છે કાકાની ઘરે, આપણે સામે જ અહીંયા રહી છે મીરામાં, એટલે કાકાની ઘરે ગયા છે। હમણાં 1-2 પ્રોગ્રામ છે અમારા બહાર જવાના, ક્યાં જવું હોય તમને બતાવશું। આ એક તો અમદાવાદ જવાનું જ છે પછી પાછું 1 તારીખે બહાર જવાનું છે, 10-12 દિવસનો પ્રોગ્રામ છે એટલે પ્રોગ્રામ પતાવીને પછી પાછા બાને તેડી આવવાના છે। એટલે બાનો પછી થોડોક વિડીયો લઈ લેજો એટલે અમુકની રિક્વાયરમેન્ટ કાશીબાને બતાવો એમ, કાશીબાન એટલે કાશીબાને જોઈ લે। અને કોને કાલના વ્લોગમાં જઈ કે તમને કેમ એટલો બધો પરસેવો વળે છે તો પરસેવો તો મને છે ને ગરમી ફૂલ થાય એમાં આ વિડીયો ઉતારતા એટલે પંખા બંધ રાખ્યા હોય એટલે પવન તો કંઈ લાગે નહીં એટલે નીતરતા જ હોય। એટલે નીતરતા મને તો ઉનાળો છે, શિયાળો હોય ને તો એટલો પરસેવો વળતો એટલો હોય। વળે પરસેવો। હા શિયાળામાં થોડુંક કામ કર્યું હોય ફામે અત્યારે જો કામ કર્યું ને તો ટી-શર્ટ બીશર્ટ બધું નીતરી રહે એટલો પરસેવો વળે। તો એક કામ કરો હજી તો બાન આવશે તો વાર લાગશે, હું ઓફિસ આટો મારતો આવું, ઓકે બા આવે એટલે મને ફોન કરજો। હા જોઈએ આપણે બાને આવવાની વાર છે ને તો આપણે જેબી સાહેબને અહીંયા કેવું ડેકોરેશન કર્યું છે ક્યાંનું છે એ તમને બતાવીએ હાલો। જય શ્રી કૃષ્ણ। અત્યારે અંદર છે અત્યારે તો નહીં જોવાય।
તમે રીલ બનાવો છો? અહીંથી આ ફૂલનું બધું ડેકોરેશન કર્યું છે. જો અંદર આવું છે અને પ્રાવી. હા, અમે ક્યારના વિચાર કરતા હતા કે ભાઈ નામ શું છે પણ નામ હવે યાદ આવ્યું. જય શ્રી કૃષ્ણ સાહેબ. સાહેબ શું આયોજન શું છે એ તો કયો? આયોજન શું છે આજે અખાત્રીજને નિમિત્તે ઠાકોરજીનો ફૂલના બંગલાનો મનોરથ છે. ઓકે. અને એના નિમિત્તે આજે અમારે ઘરે પહેલી વાર દીકરા ઋત્વિનની દીકરી પ્રાવી એ અમારે ઘરે પહેલી વખત આવી રહી છે. લક્ષ્મીજી અમારે ઘરે પધારી રહ્યા છે. તો એ નિમિત્તે ઠાકોરજીના દિવ્ય આનંદ માટે સુંદર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમે કાલના વિચાર કરીએ. મેં તો ડેકોરેશન બધું કરે છે, શું આયોજન છે? એટલે મેં તારા સાહેબને જ પૂછી આવી શું છે એમ. અંદર છે બધું. હા, એ હજી તો ખુલશે પછી. 10:30 જવાનું તો 9:30. 1 કલાક ઓર્ડર થયો ને તો હવે સરપ્રાઈઝ લેવા ઉપડ્યા છે. સરપ્રાઈઝ કીધું નહીં હતી કા? એમાં કોણે ઉતાવળ કરાવી છે એવું નથી લાગતું તમને? હે? કોણે ઉતાવળ કરાવી છે? મેં જ ઉતાવળ રાખી. સારું કહેવાય ને. હું અખાત્રીજની વાટે હતો. એવું તો એ અમને ખબર નહોતી. તમે સરપ્રાઈઝ રાખી તેમ. સરસ લ્યો. કાંઈ નહીં, આપણે અહીંયા જઈને આગળનો કાર્યક્રમ તમને બતાવીએ. તો પહોંચી ગયા કારમેળામાં ને આ સિવાય કારમેળો છે. હવે અહીંયા તો 3-4 ગાડી તૈયાર કરેલી પડી છે. તો કઈ ગાડીની ડિલિવરી લેવાની છે એ આગળ તમને બતાવી દો. બે અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે અને અંદર આ લોકો બેઠા છે. ફોર્મ બોમને એનું ભરી દઈ. બહાર તો 3-4 ગાડી પડી હતી કે અંદર એવો કઈ છે અંદર તો આવી ગયો. હે? જોઈ હતી એટલે ખબર હોય ને. ખબર નકર બાને ન ખબર હોય. બાપુ છે સળું નારાયણ. હું કુંજ કેટલા ની આવી કેટલા ગાડી આવી એ નથી ખબર. સરપ્રાઈઝ છે ઈ. કારમાં પહોંચ્યું એટલે કાર મેળામાં તમે કીધું કેટલું પહોંચી કેટલું છે. ક્યાં એ ભાઈ બિચારા પૈસા જ નથી માગતા કેમ? નહીં, કાંઈ નહીં હો. હા, જેને કાંઈ બધું આવી ગયું. તો પણ અટાણે કોને ત્યાં ગયા હતા તમે બધા? પરેશભાઈ પણ 2 મહિના પછી મળ્યા ને. એવું છે? કોકડી કરીને મેલ દીધી કે કાંઈ પૈસા માંગતા નથી. હવે હું માંગુ? એને તો કાલે આપણો પેજ ફોલો કર્યો ને ત્યારે મેં એને જૂના મિત્ર મળી ગયા. કોણ હતું? ભરતભાઈ. ભરતભાઈ ડાયાણી. હા, હમણાં મેં ધજા ચડાવવા મેં હારી ગયા હતા હા. અને કાલે પ્રોગ્રામ હતો ત્યાં હાર્યા હતા. એટલે એમના મિત્ર છે. મારા રેગ્યુલર કસ્ટમર છે. મારે આઈસ્ક્રીમ હાલતું ને એ રોજે ત્યાં આવતા. અહીંયા ચીકુવાડીથી મારી બીજી બ્રાન્ચ આવતી હીરાબાગ, પણ તોય એમ છતાં ગીતાંજલિ જ આવતા. હાલો, ગાડી ટાંકીને તૈયાર કરી દીધી છે અને ગાડી રીલ અમારે કમ્પ્લીટ આ બેન હવે બનાવી દે. એટલે આની પછી છે ને એ રીલ મૂકી દેવું. એટલે રીલ જોઈ લેજો આખી ડિલિવરી ગાડી લીધી હોય ને એની. હાલો, તો જેના માટે ગાડી લીધી હતી ને ગાડી બેસી ગયા. કોઈ બેસી જા. કે દિવસના ગાડી કરતા હતા ને ફાઇનલ ગાડી આવી ગઈ. કોન ને બાની ગાડી લઈને નીકળ્યા. આપણે હવે જઈએ ઓફિસે અને એ લોકો આગળનો આખો કાર્યક્રમ કન્ટિન્યુ કરશે. મંદિરે જવાના છે અને કાશીબાને ગાડીમાં બેહારીને એક આટો મરાવડાવશે. જો મંદિરે જવું છે ને બાને તો મંદિરે હારે લેતા જશે. એટલે હવે પછી એનો કુંજને જે વિડીયો લીધો છે ને એ તમને આગળનો બતાવી દઈએ. તો હવે હવેલીએ પૂરી ગયા છે અને ગાડીની પૂજા થઈ ગઈ છે. ચાલો
નથી ઠાકોરજી હું મૂર્તિ નથી હજી લાવ્યા જ છું હજી લાવ્યા જ છે જો હવે બાને લઈને આવ્યા છીએ ગૌઢા બાને નવી ગાડી લીધી છે તો પેલો રાઉન્ડ મરાવશું બા જય શ્રી કૃષ્ણ એમનો સાંભળે બા જય શ્રી કૃષ્ણ નવી ગાડી લીધી સારું છે 2012 સારું બોલ બા મંદિર છે ભગવાનનું આવી હજી 2-3 ગાડીઓ આવી જાય એમ માંગો આવી હજી 2-3 ગાડીઓ આવી જાય કેટલી લેવીસ ગાડી આલ્યો ભાઈ દો દાદાને પૈસા દો દાદાને જય શ્રી કૃષ્ણ હા બાય વાહ ગાડી એક ફોટો પડાવી સૈતા માસીને કઈ આવ્યું કીર્તન દેવાય સૈતા માસીને કઈ આવ્યું આનંદની બેન કીર્તન વાગ્યા 8:30 ઘરે પહોંચી ગયા ક્યાં જઈ આવ્યા ગાડી લઈ ગાડી લઈને પેલા તો હવેલી ગયા હતા ત્યાં પૂજા કરાવી અને પછી બાને એક આટો મળ્યો મંદિરે લઈ ગયા બાને શંકર ઓકે પાછા બાને ઘરે મૂકી ગયા કેવી છે પકાવવા ગાડી તો હવે શીખવા જવું તો હે ને જાઉં છું હાલો એ ફટાફટ શીખવા પડો એટલે પછી મળો હાંકવા ઉતાવળ બહુ હતી તો 5 વર્ષ ગાડી કરતા હતા તે હા. જખાત્રી જ આવી ગઈ છે હું વાટ્યા હતા મેં ધખાત્રી જ લેવા જ આવી છે એટલે નો એટલે તો હા કેવું હતું હમ. બહુ સારું કહેવાય. અને હું કામકાજ ચાલુ કર્યું છે આ જો ને લંડનમાં લટકાણ સાડી હમ. મેરેજની તારીખ આજે મુકાઈ ગઈ છે હા પંક્તિના ને ને હા તારીખ આવી ગઈ છે આપણે મળીને તૈયારી કરવા કેટલી તારીખ હતી મેં સ્ટાર્ટનો વિડીયો આખો ન જોયો 9-8 ઓગસ્ટ આખો ઓગસ્ટ આવે ને ઓકે હાલો એ શું છે ડિનરમાં પ્રસાદી આવી છે અમે જે સાહેબ ને હા, અને તમારા ગુરુજી આવ્યા હતા એમ રાજુ રાજુભાઈ બાવા પણ આવ્યા હમ. તો તમારે આવ્યા હોત તો થાત દર્શન કરવા પણ અમે પછી કાંઈ ખબર નહોતી કે કયા બાવાશ્રી છે હમ. તો તમારે ગુરુજીને શરણ પાસ થઈ જાય તે પ્રસાદી મોકલાવી તમારા શું છે પ્રસાદીમાં પ્રસાદીમાં સબ્જી છે મિક્સ પંચકુટી મગનું શાક છે અને ઈદરા છે દાળ છે રાઈસ છે પાણી ખામે જઈ આવ્યા કાલ ગયા હતા નાચ ગયા પાછા આંબા થોડા અધૂરા રહી ગયા હતા એ ભાત આવ્યા તમારા આટલું ફ્રૂટ લેતા આવ્યા કુંદા લેવા પાછા નહીં ઊંડા નથી ધોવાનું લાવ્યા ધોવાનું લાવ્યા શું કાંઈ નહીં, પ્રસાદ લઈ લઈ હા પ્રસાદ લઈ લીધી ડેઈલી રૂટીન પ્રમાણે ગાલવા પાછા નીકળી ગયા એ તો ઠીક આ પ્રસાદ વધારે લેવાય ગઈશ
અને હાલવું ઓલું થાય છે ને પેટમાં હક નથી એવું છે. લગભગ તો દરરોજ આમ તો ભૂખ્યા કલાક કલાક હાલવાનું હોય મજા પણ ખાધું ન હોય ને એટલે તો મજા આવે. મજા આવે. પછી ઘરે જઈને ફ્રૂટ ખાઈ લઈ એટલે હળવું ને હળવું રહે તો ગમે. આમ છે બારોબારનો રસ્તો છે ને એટલે મસ્ત અંદર કરતાં અંદર થોડી ગરમી થાય ઠંડો પવન આવતો હોય. આ બાજુ આવી એટલે તો ઠંડો પવન આવે હા જો આ બાજુ જે ખેતર હોય ને એટલે એટલે પીત કરેલું હોય એટલે ઠંડો પવન આવે. તમે કલાકનો રાઉન્ડ મારીએ 5 કલાકનો રાઉન્ડ નહીં લાગે. આ જવાનું છે સંસ્કૃતિએ. સંસ્કૃતિ આવે છે ગુલાબબેન ને ધર્મેશ કુમાર. 1 તારીખે બહાર જવાનું છે ને ફરવા એટલે એનું પ્લાનિંગ કરવાનું છે. એટલે પહેલાં કે ગાર્ડનમાં આવો ભાઈ ગાર્ડનમાં જાવ આપણે ઓફિસ થઈ ગઈ તૈયાર સંસ્કૃતિએ ત્યાં આવેલો ખુરશીએ તો બે હરખું પેલું ગાર્ડનમાં હરખું બેહાતું નથી. હા એટલે જાય સંસ્કૃતિ એ લોકો આવે છે અને કરીએ પ્લાન બધો નથી નક્કી શું કરવાનું ને કેમ કરવાનું ને બધું પછી આયોજન બધું બાકી છે. એટલે અરે આવે એટલે શું નક્કી થાય એ જોઈએ. આમ તમારે મહેમાન આવી ગયા ને મહેમાન આરે છે ને મારે એક લોસો પડી ગયો છે. જોરદાર લોસો પડ્યો છે. લોચો પડ્યો છે અમારે ને જાનુબેનને. જાનુબેન હવે અમારી યારે બોલતા નથી. મેં તમને કીધું તું લોસો ન પડે તમે જઈ આવો ને એમ. ક્યાં ટીમ્બી તો તમે શું કરવાનું ગયા? તો થાત હવે આજે તમે ટીમ્બી નો આવ્યા એટલે લોસો પડ્યો ને. આવી ગયા છે જો પાછા સંસ્કૃતિની ઓફિસ છે. આ અમારી ઓફિસ છે ને સમાધાનની ઓફિસ છે. હા ગમે ના સમાધાન કરવાનું હોય ને એ અમારે આ ઓફિસે વહી આવવાનું. એટલે આજે અમારે જાનુબેન હારે સમાધાન કરવાનું છે ને સમાધાનમાં હું અરે થાય બે ટીમ્બી સાજો બે અહીંથી બસમાં બે. હે જાનુ હાલો સમાધાનનું હું આજ નક્કી કરો એટલે પહેલાં સમાધાન કરીએ ને પછી આગળ બીજી વાત કરવાની છે. તો ભાઈ તમે વ્યુઅર્સ જાનુબેનને સમજાવજો કે ભાઈ મામા હારે બગાડે નહીં રી ન કરાય. દિવાળી આવશે હા. ટીમ્બી મામાએ જો રી કરી હતી ને પાછા લાઈન ઉપર આવી ગયા છે. એટલે જાનુબેન બહુ રી નહીં કરવાની. હાલો ભાઈ સમાધાનનું તમારે આપણે જે નક્કી થાય હા હે ઓય હાલો હાલો સમાધાન કરવાનું છે મારા જાનુબેન હારે. હાલો હાલો હે હવે કાંઈક નક્કી કે સમાધાનમાં કરવાનું એ કરવાનું છે. ટીમ્બી બે હવે ભલે કાંઈક જઈ આવતા. ટીમી જવું છે આપણે બે જઈએ. એટલું ખરેખર ભૂલ તો કહેવાય ભરતભાઈ ને એને 4 દી એકદમ હાલો ફાઇનલ છે ને કોકો લઈ આવ્યા. સમાધાનનો કોકો લઈ આવી અને એક વાર નહીં તો તારે 2 વાર. આજે એક પછી પાછા બીજી વાર આપણે પાછા હે હા બસ જો આપણે એક કામ કરવું છે અમારે આ અમને લેતો જાવ સ્કોપન ના ભાઈ ના અહીંયા પાવડર લઈ જાઓ. અમને આ ગમ્યું. જાનુને ખાલી 1 ગ્લાસ કોકો પાઈ એટલે સીધું સમાધાન થઈ જાય. એટલો કોકો ફેવરેટ. ઓલું લઈ જાવું છે લીંબુ સોડા. હે ઓલા સંધુભાઈ લીધી હતી કાશ્મીરી. હા તો ઈ પ્લેટમાં કોઈને કઈ ગડબડ સીધી બનાવી અહીં લઈ દઈએ. લેજો ભાઈ. અત્યારે અમે કોકો લઈ આવી. આ તારો સમાધાનનો સ્પેશિયલ આખો બાટલો છે. આખો બાટલો પીવો હોય તો છૂટ છે. કેટલો પીવો છે પહેલાં જાનુને પાઈ ગયો. જો વધે તો આપણે હા પીએ. વધે તો આપણે પીવાનું. હાલો તો મસ્ત કોકો આવી ગયો છે એટલે કોકો એન્જોય કરી. બધું પ્લાનિંગ થઈ ગયું છે. અમે ને ખોલાવ્યું ખાલી જવાનું એવું બધું નક્કી કીધું છે. એટલે કોકે છે ને કોમેન્ટ કરી તમે ભરતભાઈ શિમલા મનાલી જાઓ છો હા. એટલે મેં કીધું છે ને કે જવાબ આપ્યો કે તમારી વાત સાચી છે પણ 50% સાચી છે. કઈ રીતે 50% સાચી છે ને તમારે જોવાનું 50% ખબર તો પડી જાય કે પરેશભાઈ પરેશભાઈની હારે જઈએ છીએ હવે ક્યાં જાય છે નથી ખબર. ક્યાં મેં જાય કીધું છે? તમે ગેસ કરો કે ભાઈ શું સાચું હશે શું ખોટું હશે. શિમલા મનાલી જાય છે એ સાચું હશે કે પરેશભાઈ જાય છે એ સાચું હશે. બેમાંથી એક વસ્તુ સાચી છે. થોડીક તમને હિન્ટ આપી દઈ કે ગાડી લઈને જઈએ છીએ એમ. જ્યાં જઈએ છીએ ને ત્યાં જવાનું છે ગાડી લઈને એટલે થોડુંક જાય છે પ્લાનિંગ અને કરવાનું પાછું હતું. એવું નથી 2 દિન વહી આવવાના છે. 10-15 દિવસની યાત્રા છે. 10-12 દિવસનો તો પ્રોગ્રામ છે જ. એટલે કોમેન્ટ કરજો જોઈએ કોનું સાચું પડે છે. આમાં શું થાય ખબર આપણે જે ઓળખેતા ને સંબંધી એને ખબર હોય ક્યાં જવાના એ કોમેન્ટ કરીને કહી દે કે અહીંયા જવાના. જેને ખબર છે ને એ નહીં કરતા. જેને ખબર છે ને કે આ લોકો જવાના છે એટલે એ કોઈ કોમેન્ટ ન કરતા. ખાલી વ્યુઅર્સ જ જેને નથી ખબર ને એને ગેસ કરવાનું છે કે ભાઈ આ ક્યાં જવાના છે એમ. એટલે કોમેન્ટ કરજો ને જોઈ કોનું સાચું પડે છે. અને જો હવે આપણે સમાધાનનો કોકો આ પી હોત ગઈ આવ્યો હજી એનો. ભૂખની બારે જો કોકો તો અંતરમાં વાલો હાલ 2 પી લે 3 પી લે જેટલો પીવો એટલું તો પી લે. એટલે હવે કોકો પી બધો એ સારો હાલ ને જા. અને જો આજનો વ્લોગ હવે અહીં પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.
અને સારી સારી કોમેન્ટ કરી દેજો. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.